શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે યાદ બી નહીં કરતા મને યાર. અરે મારી પાસે ફોન નહીં કઈ નહીં હું કહી દઈ યાદ તું ત્યાંથી આવ્યું પણ ત્યાંથી રમેશ ભાઈ અહીં મોકલ્યો. આ જગ્યા હારી છે આપણે બારી જોડ તમે અડીને જ છે. કશો વાંધો નહીં મને જઈ રાખે તો હું રહી. આ લેવા આવ્યા તમને? એ એમને જાણે લેવા તો જો પૂછો તમે. લેવા આવ્યા છે તમને એવું કે છે? લેવા આવ્યા છે? લેવા આવ્યા છે. હા. મેં તમને નહોતું કીધું 10 દિવસ પછી પાછી લેવા આવીશ મેં કીધું હતું ને. અરે ભગવાન ભલે એક વાત કરી. ના ના એ કારણ બરાબર પપ્પા મેં ત્યાં કીધું હતું ને અહીંયા મૂકવા આવી જ્યારે પહેલે દિવસે ત્યારે જ કીધું હતું કે પપ્પા 10 દિવસ પછી લઈ જઈશ તમને આવીને. તો ચલો હવે આપણું ઘર છે આપણે ઘરમાં જ રહેવાનું બરાબર છે. અને ત્યાં પ્રસંગ છે એટલે જવાનું છે. કોને ત્યાં? નંદાને ત્યાં. એ કઈ હૈદરાબાદ એના ઘેર જવાનું છે. હૈદરાબાદ જવાનું એટલે બરાબર તો બરાબર. આ મારી મોટી બેબી આ વચ્ચે તમે બેબી પપ્પાને રાખ્યા 10 દિવસ તો થેન્ક યુ પણ અને અમે એ વખતે પણ આ કીધું મારી કે પપ્પાને છોકરાની બહુ લઈ જઈશું. આ છોકરાની બહુ અને હમણાં આ અમે મારી નાની છોકરી તમને શાંતિ મળી કે ના મળી અમકો? આ મળી બહુ શાંતિ મળી. તમારા ઉપકાર યાર તમારા ઉપકાર કરીને બોલો. મજા આવી તમને રહેવાની અહીંયા? કમ ના આવે આરામ એકદમ. તમારી કૃપા હોય તો પરમેશ્વર જાગે ને. ના, ના, આપણે સરસ, સારા સરસ. સંગ સાચી કરીએ વાત છે, તો સાચી વાત છે. સારામાં ભગવાન કે આવે છે. તમારે લેવાઈ ગયા છે ને મસ્ત. આ બેબી વચ્ચે આ મારી છોકરાની બહુ એની મોટી બેબી આ મોટી છોકરી છે. બેન ક્યાં છો તમે? હૈદરાબાદ રહો છો? હૈદરાબાદ જઈ છે. તો તમારે હૈદરાબાદ જવાનું છે? આપણે જવાનું છે હૈદરાબાદમાં હા જવાનું છે. જઈશું. હવે મને યાદ કરજો પા, ભૂલી ના જતા. તમારો નંબર અને બધું છે મારી પાસે. બસ ભૂલી ના જતા મને. ના, મારી પાસે જો બતાવો. પણ એમ નહીં, ના ના બતાવશો ને પણ ભૂલી ના જતા મેન વસ્તુ. કઈ છે ભૂલે જો અહીંથી આવ્યા પછી ફરી આવવું પડશે તો આવીશ. વાહ વાહ. અને તમારી આજ્ઞા લઈને પછી આવીશ. ના ના આજ્ઞા નહીં લેવાની, તમારા માટે ના, ના. દરવાજા ખુલ્લા. એવું નહીં 24 કલાક દરવાજા ખુલ્લા તમારા માટે. આજ્ઞા વગર તમે કોઈ આજ્ઞા નહીં, તમારું જ છે, મારું થોડું છે આ. કઈ નહીં કે તમારી આજ્ઞા દીધી એવું પૂછે તો મેં શું જવાબ આપું? આવી જ જવાનું, આજ્ઞા નહીં તમારા માટે કાયમ માટે. તમારું છે ને તમારો પેલો વિઝાનો સિક્કો મારી દો 24 કલાક માટે ગમે ત્યાં. ભગવાન તમારું ભલું કરે. બ્રાહ્મણનો આશીર્વાદ તમે સુખી રહો. તમારે કશાની કમતરતા નહીં પડે. ચોખ્ખું તમારે હાથ નીચે નોકર ચાકર હશે. ના ના આભાર છે, આભાર. થેન્ક યુ. ચલો આવજો. હા અને તમે સારું કામ કરો તો ભગવાન જાગે જ ને. અરે સારા જ છે, મારા આશીર્વાદ આપેલા છે પહેલે હજુ બી આપીજો. તમને કશાની કમતરતા નહીં ભાઈ. તમારા પાસે નોકર ચાકર રહેશે, તમારી ગાડીઓ લેશે, તમારી પાસે ફોન કર દોડી આવશે. ના, ના, આભાર આભાર. બસ પ્રેમ આભાર. તમારો માણસો થેન્ક યુ બેન, કઈ વાંધો નહીં. તમે લેવા આવી ગયા, તમે કહેતા કે 10 દિવસની વધારે અમે નહીં રાખીએ. અમારાથી રહેવાનું નથી, પપ્પા નથી ઘરે તો અમે જ રહી નથી. ના ના સાચી વાત છે. કારણ અને બધા મા બાપથી વધારે કશું હોતું નહીં. એક જ વાત કહું છું કે બધા છોકરાઓ એવા નથી હોતા જે લોકો સમજે છે. બસ આટલું જ કહેવું છે. તમારા જેવા માણસો ઘણા બધા સારા છે કે જે અમુક લોકોને એવા લોકોને સંભાળે છે જેમને કોઈ નથી, પણ આવા લોકોને સંભાળવા માટે એમના છોકરાઓ છે કે એ સંભાળી લે. સો અને થેન્ક યુ કે તમારા પપ્પાને સંભાળ્યા અમારા એમને જીદને લીધે. આભાર તમારા. હા 15 થી 20 વર્ષથી હું મારા પપ્પાને સાચવું છું અને એમને મારી હું એમ મોટો પણ નથી મારું કહેતી, પણ એમને તમે પોતે પૂછો કે તમારી છોકરી પાસે તમે કેવી રીતે રહ્યા, એ તમને પોતે જ કહેશે. ના, ના, કાંઈ વાંધો નહીં. નથી ને એટલે આવ્યા હતા. ચલો મારો ફોટો લઈ લો અંદર. અરે પાડ લીધો વિડીયો તમારો યાર, વાત કરો છો. તમારો વિડીયો ઉતારી લીધો. પણ તમારું તમે બહુ સરસ કામ કરો Thank you, thank you. છો. ચલો મળીએ કાકા. હા આભાર. થેન્ક યુ. આભાર. હૈદરાબાદ જઈને મને ફોન કરજો. હા જો ફોન કરી પછી તમારો ફોન નંબર છે મારી પાસે, ત્યાંથી ફોન કરી આવતા પહેલા તમારે ફોન કરી ઓકે, ઓકે, અને done. પછી અહીં આવી. ડન ડન. હા બરાબર ને? ઓકે. હવે બરાબર.